હેલો ગાઈસ, અમે હવે બહાર આવ્યા હતા પકોડી ખાવા અને હવે વિચારીએ કે અહીંયા કંઈક રમીએ ગેમ બેમ ટ્રુથ એન્ડ ડેર. તો હવે અમે અહીંયા ટ્રુથ એન્ડ ડેર ગેમ રમવા આવ્યા છીએ રેલવે સ્ટેશને. ઠંડી ઠંડી અવાજ આવે છે. આજ તો ત્રિશાના જબ્બર ડેર હાલવાના, પણ એ ડેર લે તો ટ્રુથ લે તો ખબર નહીં, પણ ડેર લેશે તો મજા આવી જશે. કાલ વોટર પાર્ક ગયા હતા તો કેવા હાથ પગ દુખાતા હતા નહીં? સવારે તો આખું શરીર આમ કેવું થઈ ગયું. તો ગાઈસ, હવે આપણે વાત થઈ હતી આમ ટ્રુથ એન્ડ ડેર. તો તું ઈશાદાર હું લેવો, ટ્રુથ કે ડેર? ડેર લીધું ભાઈ. તો ડેરમાં પૈસા માંગવાના ના, પણ તેવું કહેવાનું કે પથ્થર મારી. હા એવું ના જો ડેર હો એટલે કરવું જ પડશે. ડેર હો તો કરવું જ પડશે. જબરજસ્તી કરવું પડશે. હા નહીં થાય તો પછી 1000 રૂપિયા ફાઈન. ના શું ના એ તો પછી ના કરે તો કંઈક તો હોય ને. તો બીજું કંઈક ડેર આલે. જો ત્રિશા તને એક ડેર આલું. જો ઓલા માસી બેઠા દેખાય ગાઈસ, વિડીયોમાં નહીં દેખાય. એને એમને હે ને આમ તાર નજીક જવાનું, એમના થોડા પગ જોડે અને આમ નીચે નમવાનું. એમને એવું લાગવું જોઈએ કે તું એમને પગે લાગે, પણ એમ ભાઈ એમ તને આમ આશીર્વાદ આલવા જાય ને તો તારે આમ પગમાં આમ કંઈક કરીને ખરવા. પણ એમને એવું લાગવું જોઈએ. અરે તારે એવી રીતે પણ આમ જવાનું કંઈક કરીને. એ બી હા. તો ગાઈસ, ત્રિશા ડેર કમ્પ્લીટ કરવા જાય. એ વિડીયોમાં આમ જોજો ના કરતી. ખબર હું થોડું ઝૂમ કરી નાખું. ગાઈસ, ત્રિશા વાળા માસીની નજીક જાય. થોડો નજીક જાય. ત્રિશાનું પોપટ થઈ રિએક્શન તો લેવું તું. ગાઈસ, ત્રિશા આવી જી પોપટ કરાવીને. શું કીધું? ગાઈસ, એને તો આશીર્વાદ કે તું શું કરી દી? મેં દુકાન નહીં. મેં જો હાથ મુકા જી. મારી વારી નહીં ને? ના મેં જો હાથ મુકા જી ને એમને કીધું કે તું શું કરી દી? મેં દુકાન નહીં. તો ગાઈસ, હવે રીતિની વારી છે. ટ્રુથ કે ડેર? ના બે રમવું તો પડશે. પેલા તારી વાળી તો લે હોતી છે. ના ભાઈ, હાઈટ પ્રમાણે જ કરવાનું. શું હાઈટ પ્રમાણે? હા તે રીતિ તારે લેવું પડે. ના રીતિ તું. ટ્રુથ કે ડેર? ટ્રુથ કે ડેર? ટ્રુથ. એક કામ કરી એવું લાગે થોડું સીન પટ્ટા પર ભાઈ ના તો શું કરે ખબર, હું બી કરીને તો વા ના પાડે કે નાટુ હું ડેર ની કર. એવું ના ચાલે. પહેલા ના કે પછી મારે કે બધાને કરવાનો તો ભાઈ એટલે ના અંધારું થાય અને પહેલા બધું પતાઈ દો. હેડ ને ડેર લઈ લે. ના કરે. ડેર લઈ લે. અરે યાર, ડેર લઈશ ને ગ્લાસ. ગાઈસ, આનો ડેર હું ખબર મને અહીંયા બધાની સામે એને બૂમ પાડવાની છે કે હું ગાંડી છું. બસ આ સિમ્પલ ડેર તો એ હા સરવાઈની સુડી ગાઈસ શું કરવું બોલો? વાંધો નહીં, આ કરી લેશે. હું પનિશમેન્ટ આપી હવે આ ડેર રિયા કરી લેશે. એક કામ કરો, એવું તો આ જો પેલા ગ્રીન કલરના શર્ટ પહેરીને આવો ને એટલે આવી આ જાડે ખીલી ગયા. હા ના એવું તો નહીં. એટલે આડો જલ્દી ગણો કાળું તું કે તો રીતિન વાળી હશે અગર અહીંયા રાખો. હવે ડેર હું હાલો વારી તો આપણે જોઈએ. ડેરમાં શું આવે? મારી વારી લઈ લો હેડો હવે. હા ચાલો રિયાન. ટ્રુથ કે ડેર? ટ્રુથ કે ડેર? ડેર. ડેર લીધો. હવે બોલો હેડો. તો હેડો પૈસા ચાલે. ફૂલું નહીં ડેર લેવું હે? એનું એ ડેર મને ના આલવાનું હોય. હા તો જો બીજું કઈ ચાલો રાખો. વિચારો જલ્દી ફટાફટ. એક કામ કર, હું ડેર હા કે હું ડેર? એ વચ્ચે જઈને નાચવાનું. ગીત તો વાગું એમને ના એમને હવ એ હા મસ્ત ડેર લાગી. વચ્ચે નહીં, હું નાચી લઉં અહીંયા જ નાચી. અહીંયા ની વચ્ચે વચ્ચે હું એટલો ખરાબ ડાન્સ નહીં કરતી કે મને
મને શરમ આવે. પણ વચ્ચે પછી હું હમણાં જઉં કે ગાડી બાડી આવી પણ એ તો ગાડી નહીં આવે. અચાનક થોડી આવી જાય હ. અચાનક ના આવે પણ ગાડી તો અચાનક જ આવી જાય ને. પણ ધીમે ધીમે આવે અહીંયા તો. હું મારી જાન ઉપર રિસ્ક નહીં લેવાની. હા અહીંયા વચ્ચે નહીં જાઉં. વચ્ચે અરે આટલી બધી જગ્યા તમને વચ્ચે જ મળી. અલે મજા આવે હા તો આમ કરજો. એક કામ કર યાર તું જો ગાડી આ તો હા તો આમળો જો અલે બંધાણ પહેલા ગાઈસ પણ તમને એવું લાગતું તમે જો ગાડી આવે આ લોકો ક્યાં કહે જો ગાઈસ આ વચ્ચે ઊભા ગાઈસ એ પાટા તો જોયેલા જ છે અમે બતાડવાની જરૂર નહીં. હા મતલબ કહેવાનો મતલબ શું જો હું તમને બતાવું ક્યાં છે એ ત્રિષા ડેર તું કર નાખ હો જલ્દી જલ્દી તું જીતી તો પકોડી ખવડાય. ઈ વચ્ચેથી ક્યાં ગાડી આવે ગાડી નહીં આવતી નાચીને બધા નાચીને બધા. ગાઈસ આટલું બધું નાચવાનું થોડું વધારે નાચવાનું કે ગાડી વચ્ચે ના આવવા પડે ને હાર તો સાંભળ હું એક તો ડેરા પુગાર આ આયદા પટ્ટામાં ડેર બરોબર ડેરમાં મને કોઈ પ્રોબ્લેમ નહીં હું જગ્યાનું કહું હા તો એડો આપણે અહીંયા વચ્ચે વચ નાચ. પહેલા વચ્ચે નાચ અહીંયા આપણે ઊભા અહીંયા જ. ના ના તો ગાઈસ રિયા હવે નીચે તો નહીં માનતી એટલે અમે કીધું કે અહીંયા ઉપર નાચીને વધારે જો ગાઈસ કેટલા બધા લોકો અહીંયા તો આ બધા વચ્ચે કોઈ વધારે વચ્ચે નહીં વચ્ચે પહેલા કે આના વચ્ચે ના કે ચાલો ઉઠાયો ગાઈસ ડેર મારો ડેરમાં તો બાજવાનું થયું. આ તો જો મારી પાસે ડેર વધારે હોય કે મારી પેલી કિંમત વધારે હોય આ તો જો પાટા વચ્ચે જે નાચવાનું કેમ થોડી નાચે એને પહેલા ડેર આલ્યો છું રિયા ડેર ચાલુ કર ભાઈ હેડ હવે ટાઈમ ના જા દે ટાઈમ ના બગાડ હેડ એ એક ખૂણામાં સોંગ ચાલુ કરી ફોનમાં સોંગ ચાલુ એ વાત છે જતી રહી વચ્ચે કીધું હો ભાઈ. ગાઈસ હવે રિયાને એમને મેં નાચવાનું ના પાડે એટલે આ ગીત ઉપર હવે એને નચાવવાનું. હમણાં કહેતી નાચે મને શરમ નહીં એ વચ્ચે વચ્ચે તારો ચા ડેરા તું ઘસ ના કોઈ ના તું નાચ એવું કર તું નાચી લે આ પીડી પટ્ટી નીકળ હા તો હેડ હવે તું ઘસ. કર એ આગળ જાવ કે યાર વચ્ચે જાય ત્યાં ડેર કરો તો જ્યાં વચ્ચે પાટમ જઈને નાચ. પાછળ દેખો બસ ગાઈસ તમને એવું લાગતું હશે કે હું સારું નહીં નાચતી પણ સાચું કોઈ એવું નહીં તમે ખાલી અહીંયા બધા જુઓ જેટલા બધા એમની વચ્ચે નાચવું બહુ મુશ્કેલ છે. એ તો હમણાં વિડીયો બોલતા પહેલા વિચાર કરવો પડે. એટલે એમ નહીં પણ મતલબ ડાન્સ જોઈને એવું લાગતું હશે કે હું નહીં સારું નાચતી એવું નહીં અને અમે તો કંઈ પ્રેક્ટિસ નથી કરી પણ અહીંયા કેટલા બધા તમે એ તો જો વિડીયોમાં જો ગાઈસ જો બધા ના મારા સામું જોઈ આવ્યા એટલે મને બહુ શરમ આવતી હતી ગાઈસ ત્યાં છોકરીઓ ગાંડા જેવું કરે એટલે ગાઈસ પણ મેં ગમે તે કરીને ડેર તો મેં મારો કમ્પ્લીટ કરી દીધો તમે બી કરી ગાઈસ હવે રીતિની વારી તાણે કાળું વીકતો આનું કાપી દે હેડો એક રિદ્ધિના પેલા કાળું એ રિદ્ધિ તું તો બધી વખતે ના આવે. કે તું ફર્સ્ટ હા પણ પેલા કાળું નાચશે પછી મારી વારી બસ હારી હેડ બનાવે પણ જો કહી દઉં કે સારું હશે તો જ બુક કરે મને એવું ના હોય ભાઈ શું હાલવું ટ્રુથ કે ડેર બોલો જો ગાઈસ ડેર એ ગાઈસ પોતાને ડેર ગાઈસ એ વદરા ગાઈસ ગાઈસ એ દડીની પહાડ હવે પડ્યો પતિજી વગાવવાના દડી જતી રહી હવે. સાચમ રોવા એટલે માસી આશીર્વાદ ના લે બધી જગ્યાએ બધી જગ્યાએ ના રોવાનું હોય કેવું માર્યું રીતિએ ચાર માર્યું કોને માર્યું બ્લોગમાં જોઈ લેજો ગાઈસ અમે જે કા 10 રૂપિયા રોટી હોય ઉભરી હાલ આનું પેલા દેખાવા તો ત્યાં આંસુ હા હવે દેખાય અસલી રોવા હા હવે પેલું આની વારી છે હા પણ એના માટે ડેર તો કે એટલે કેની વાલી તું બહુ કોમેડી કે હે ને કર હવે હા તું તે
સરકારની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે આ બાર. ઓહો પહેલો બ્લોગ જોઈએ એમાં આવો બીજો ના હે તને હવે પોલીસ પકડી જા એટલે જલ્દી બોલો જલ્દી જલ્દી બોલો. ગાઈસ આ માસી દેખાય પાછળ જાય અમે વિચાર્યું હતું કે માસીને કંઈક પૂછવાનું રાખીએ રીતિનો ડેર હતો દૂરથી તો મેં જોયું ને તો એવું લાગ્યું કે નહીં કંઈક નજીક આવ્યા તો ગાઈસ જોયું અમે બહુ ડેન્જર છે મારવા લે તો 10 મિનિટના બ્લોગમાં આટલો કંટ્રોલ લાગે. શું કે તો ગાઈઝ અમને મેં રિદ્ધિને ઓર્ડર આપ્યો કે તારે એવું પૂછવાનું કે પહેલી જૂના જમાનાના છોકરા હારા હતા કે અત્યારના જમાના સારી હોય કે પહેલાની જનરેશન સારી હતી એવું પૂછવાનું પણ કોઈ એવું વ્યક્તિ નહીં મળતું કે તે આમ એ જો પેલા અંકલ આવે છે અને રિદ્ધિ તું એવું પૂછવાનું બહુ લેક્ચર આવે ને તો પગે લાગીને આવતી રહેજે એ જો પેલા દાદા આવે કે માફ કરો ભાઈ પેલા દાદા આવે જા રીતિ બોલું આમ આવતો રે બોલું નો હું વિડીયો ઉતારું હા બોલું રિદ્ધિ એ રિદ્ધિ આમને ના પૂછતી આ ડેન્જર લાગે છરો કાઢશે ગાઈસ કાળો એવો બીવાઈ જાય ને નકરો દૂર જ લાગે નકરો અને એને એવો ડેર આલો હો ને આઈ ચાલો તો માર ખવડાવશે બધા જોડે એવું કામ કરવાનું કાળો તો હાથે બોડી વાળો તો બીવાય યાર આ રીતે દાદાનો જ પૂછવાનું દાદાની ગાડી આટલો બી નહીં આવે. ઓહો દાદાને ભાઈબંધ મળી ગયા એ પેલા દાદા ફેરથી આવે દાદા જે અહીંથી જવા દીધા હતા ને ફેરથી પેલા દાદાને પૂછીશું આપણે ના પણ આયરે આમ થોડા લાગે આમ લેક્ચર આવે એવા અત્યારની જનરેશન સારી હતી તો પહેલાની જનરેશન અમે નહીં હાર વાત સાચી ડેર કમ્પ્લીટ સાંભળવું શું કહો ફોનમાં હું જોતો હતો હવે કાળો ની વારી આવું ને કાળો ત્રુટ કે ડેર એ બચ્ચા જાય તુર્ત ત્રુટ કે ડેર ગાડી આવે છે ડેર એ વંદે ભારત आई ना ना ये हाँ માતરમ गाइस गाड़ी आ रही है ऑटो 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 तो गाइस काळो त्रुथ લીધું હે તો હવે શું કરવું આના પૂછવું હું મને પ્રશ્ન બોલ બોલ શું પૂછા ચેવો અરે આ એ છઠ્ઠામાં નહીં પડતો 12માં આવ્યો તો પેલી ગુજરાતીની ચોપડી કાળું તે સ્કૂલમાં કશું આમ એવું કઈક હા ઓહો ફાઇનલ જ છે પ્રશ્ન આમ એવું કશું આમ અખતરો કરેલો છે ઘરે કોઈ ખબર ના હોય અને ઓફિસમાં નામ જયું હોય પ્રિન્સિપલ જોડે એ ભૈયા ટ્રુથ હા ખોટું ના બોલે નહીં તું એની સમજ બસ આ તો ખાઈ લે એડો સ્વાગત કર્યો હાથ પડી હા લે એનો ખાઈ લઈએ એમ સગન ખાવાની થોડી ખાવાની મારા આગામાં સગન
પૂલમ પાસ ફૂલમ ખાસ તો કરતો એવું હશે ને અરે બોલું ના લીએ ડેર ઉભરે પણ તો કશું આમ કરેલું ખરી આમ કે ટીચર સ્કૂલમાં ઓફિસ સુધી નામ તો નહીં જોઈએ તો કેટલે સુધી નામ જીવો ટીચર કઈ બોલ્યા હોય એવું કઈ એ તો હવે રોજ બોલે હું તો હું હવે ઇન્ટરેસ્ટિંગ હોય એવું કે તારે એવું કશું કિસ્સો કે આમ નામ આવ્યું હોય તારું એવું એમ ના સ્કૂલમાં ગમે તેમ વાળી યાદ નહીં જો આ જૂઠું બોલે એટલે મેરો મતલબ એમ કે કેવું નહીં એને હા. યાદ પણ કેવું પણ શું યાદ હાલ તો બોલ્યો પણ એ તો બહુ ટાઈમ પહેલા થયું છે હવે યાદ નહીં એ આ તો જો આ ટ્રુથ લઈને જૂઠું બોલે ડેર લેવું નહીં તું કોણ બોલે હવે સોગન તો ખાધી તું કે હાલ વાળી વાતમાં તું બોલ્યો કે એ તો બહુ પહેલા નહીં હોય એવું તો ચીકલા એટલે આ સ્કૂલ નું કઈ યાદ ના રાખવું જોઈએ વાત પતી ગયો હું નીકળા પતી આ તો એડો પૂરું પતી ગયો મહિની વાળી મયંકની વાત સોગન તો ખાધી તમારે જે રાખવું તો ગાઈસ મયંકની વારી આવી ગઈ હવે જોઈએ કે મયંક ટ્રુથ લે છે કે ડેર તો બોલ ટ્રુથ કે ડેર હા ખાંડ કે ઓળા હા બે પ્રશ્ન પૂછીશ આપણે બે પ્રશ્ન ગાઈસ આ બાજુ આ તારા હેડો સ્કૂલમાં તો થયેલો એક વાર કેવું શું પડતું થયેલું જો કહું તો ને અમે અડી દીધું પછી અમે આ નવમા ધોરણમાં હતા 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 જ ના હવે તો હું વારમાં મારે બોલ બોલ કરો તો ત્રિષા તું ના બોલ ગાઈસ તો અમે- ગાઈસ મોની બોલી ફટાફટ ચાલો નહીં, સાંભળો નવમા ધોરણમાં હતો તારા ને પૈસા પૈસા આગળ વળ આગળ વળ તો ને અમે ત્રણ ભાઈબંધ હતા ને હા તો હાલે તૈણ જ છો ના એ બીજો એકલો ચિરાગ હા તો ને અમારે ને નીચે જવું હતું હમ વોશરૂમ હમ પણ ટીચર નવા હતા તે જવા નતા દેતા. ઘરે ખબર ના વિચારી નહીં ખબર પણ અમે એવું કઈ હાની પાછળ હા ત્યાં ને અમે વિચાર્યું કે ને આમ કંઈક બહાનું કાઢીને નીચે જઈએ હા કંટાળો આવતો તે નવા ટીચર હતા એટલે હા તો અમે એવું કર્યું પેનનો પોઈન્ટ તોડ્યો અને હાથમાં થોડી સહી લગાવી અને પછી આમ ટીચરને કીધું અમારા હાથ બગડે તમે હાથ ધોવા જઈએ હા હા કાળું એ ચેવો કાંડ કર્યો કાળું તો એટલે આવું તો હોય. કાળું ના જ આવું તો અમારે રોજ થતું હોય અમારે હાથ હાથ અમે બોલેલા. કાંડ નહીં કરતા અમે કાંડ નહીં કરતા. નહીં કરતા આ બેને એકબીજાની ખબર હે એટલે આ લોકો આટલું કરી રહ્યા અને આ બેનને કોઈ આલવું હોય તમારે બેન તમારે 10 રૂપિયા લેવા ફોટો નહીં વિડીયો વિડિયો બ્લોગ ગાઈસ હમણાં જે પેલા ડેરમાં આયા હતા ને એ જ હતા પ્લેટફોર્મ પર ફોટો પાડવાની ના પાડી છે પેપર પર છાપા વાંચ્યું ક્યારે વાંચી લેજો અત્યારે તો એ તો કઈ નથી પણ થઈ ગયું છે આવું ઓકે અંકલ ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ તો હાથ બગડ્યા બાને અમે નીચે ગયા તો અમારો કેમેરો તો સ્કૂલમાં એમાં આવી ગયું કે આ 3 જણા હે ને આવું બાનું કરીને આવે તો અમે એને પટ્ટાવાળા માસીને ઉપર બોલાવા મોકલવાના જ હતા ઓફિસમાં હા અને 2 મિનિટ તો અમે ને નીચે ગયા અને અમને સરે બોલાયા બૂમ પાડી ગયો તમે ક્યાં જાઓ અમે કીધું વોશરૂમ જઈએ હાથ તો આમ કંઈક હાથ બગડે તો એવું કીધું અમે હા કે હા તમે વોશરૂમ જઈને આવો પછી અંદર આવો ઓફિસમાં હા અહીં અમને ઓફિસમાં બોલાયા સરે હા અહીં કે શું કરતા હતા તમે તો અમે બધું કીધું આવું અમે આમ હાથ બગડે તો એટલે આવ્યા હતા હાથ ધોવા અમે એટલું જ કીધું પછી અને પૈસા રમાને ને ભરત સર અમે પૂછવા માંડ્યા બધું કે તમારા કેટલા વિષય અને આમને તેમ બધું ભાષણ આવ્યું ભાઈ આમ કીધું કે આજનો દાડો બહાર બેહો ને એવું બધું કીધું બસ ભાઈ બીજા દાડે કરી દીધા. આ કેટલું ઇન્ટરેસ્ટિંગ ના જવાનું મજા આવી ગઈ આજે ટ્રુથ એન્ડ ડેર રમવાની અને અહીંયા અમે અમારી બેજતીએ બહુ કરાવી લીધી અમને બધા અમને જ જોઈ રહ્યા એ ગાઈસ આ બોલો ની વારી બોલો અને ઓલા કાકા બ્લોગમાં બહુ આયા એમના ફોનમાં જઈને સબસ્ક્રાઇબ કરી નાખ્યું ચેનલ બરાબર બોલો ટ્રુથ કે ડેર ડેર બોલો નું હાલવું પપ્પા દિવસે આપણે કીધું હતું ને એને એક જણા માણસને કહેવાનું કે નમસ્તે અંકલ એવું ના એ હા એમાં બહુ શર્મા એ બોલું એ બોલો તારે જો પેલા હમેથી અંકલ આવે ને બોલું નમસ્તે અંકલ તારે એવું કહેવાનું કઈશ કઈશ ના કાલે એકલી વાર નમસ્તે શું અંકલ કરું ને, શરમ આવે એવું ના ચાલે તો ડેર લીધો જો આ દાદા એમ કે જો જો હું કહું તારું કહેવાનું પગે નહીં એ બોલું આમાંય એટલે આ તો ભાગા બી ભાઈ જા પગે
પેલા કે એ ભોલું જો તું આમ વિડીયોમાં એવું કરીશ ને બોલું તારું જેવું કેમ નમસ્તે અંકલ બસ ખાલી એટલું જ કહેવાનું હ એ નહીં માના આવ્યો નહીં માના રહ્યા દેજે ને એ નહીં બોલાવ કિટ્ટા હા તો હળો પકોડી ખાવા જઈએ એ બોલું તો નહીં લે तो गाइस आज की गेम અહીંયા પૂરી गाइस बारिश शुरू हो चुकी है पकोड़ी જોઈએ હવે ખવાય કે નહીં છાંટે આ રહી है छांटे